પાયથાગોરસ એ જાણીતો ગણિતશાસ્ત્રી અને એનું જે પરિણામ છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ કાટખૂણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એની સાબિતી ઘણી રીતે આપી શકાય છે. એમાંની પુસ્તકમાં જે સાબિતી છે એ આપણે અહીંયા જોશું. વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ છે એ થેલ્સ ગણિતશાસ્ત્રીનો વિદ્યાર્થી હતો અને થેલ્સ પણ મોટો ગણિતશાસ્ત્રી હતો. અહીં કાટકોણ ત્રિકોણ ABCમાં બી કાટખૂણો છે અને કર્ણનો વર્ગ આપણે જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુ બી કાટખૂણો છે. અહીં બી કાટખૂણો આપેલો છે, તેની સામેની બાજુ AC છે, એ કર્ણ છે. હવે આપણે સાબિત એમ કરવું છે, પાયથાગોરસે જે પ્રમેય આપ્યું છે એ કાટકોણ ત્રિકોણની વાત છે, બી કાટખૂણો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એ સ્પષ્ટ કરવું પડશે કે જો એક ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા લઘુકોણ જ હોય. કારણ કે જો એક ખૂણો કાટખૂણો લઈએ તો અને બીજો પણ કાટખૂણો લઈએ તો 90 90 180 થઈ જાય, તો ત્રીજો ખૂણોનું માપ કંઈક હોય તો 180 કરતાં વધી જાય. એટલે બાકીના બે ખૂણાનું માપ લઘુકોણ જ હોય, 90 કરતાં નાનું હોય. અહીં બી છે એ કાટખૂણો છે અને કર્ણ AC છે. કર્ણનો વર્ગ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ, કાટખૂણો બનાવતી બાજુ AB અને BC છે, તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ એમ સાબિત કરવું છે. હવે અહીં આકૃતિમાં ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે એમ આપેલું છે, તેમજ એ સાબિત કરવું છે કે AC² બરાબર AB² પ્લસ BC². અહીં થોડીક રચના આપણે કરવાની છે સાબિતી માટે. આકૃતિમાં જુઓ, બીમાંથી જ્યાં કાટખૂણો B છે એના શિરોબિંદુમાંથી સામેની બાજુ AC ઉપર એક લંબ દોરવાનો છે, BD લંબ AC દોરો. જુઓ આકૃતિ. હવે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC એ આગળના એપિસોડમાં પણ આપણે જોયેલું છે. કારણ કે ADB અને ABC એ બંને ત્રિકોણમાં A છે એ સામાન્ય ખૂણો છે અને ADBમાં D આગળ કાટખૂણો છે અને ABCમાં B આગળ કાટખૂણો છે. એટલે ખોખું પ્રમેય પ્રમાણે, ખોખું શરત પ્રમાણે એ બંને ત્રિકોણ સમરૂપ થાય. માટે બાજુઓ છે એ સમરૂપ થાય એટલે એની બાજુઓ છે એ સમપ્રમાણમાં છે. પણ મારે જેનો ઉપયોગ કરવો છે કે આપણે જે ADB અને ABC, તો ADના છેદમાં AB અને ABના છેદમાં AC, એટલે પહેલાં બે અક્ષર ADના છેદમાં AB અને પહેલો ને ત્રીજો અક્ષર ABના છેદમાં AC, એ ગુણોત્તર જ મારે ઉપયોગ કરવો છે એ લીધું છે. ADના છેદમાં AB, ABના છેદમાં AC. અથવા તો ક્રોસ ગુણાકાર કરીએ તો AD ગુણ્યા AC બરાબર AB², એને પરિણામ નંબર 1 આપીએ. તેવી જ રીતે ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC એ પણ સમરૂપ થાય. એ આગલા એપિસોડમાં આપણે જોયેલું છે. કારણ કે BDC ત્રિકોણમાં અને ABC ત્રિકોણમાં C ખૂણો બંનેમાં સામાન્ય છે અને કાટખૂણા છે BDC ત્રિકોણમાં D આગળ કાટખૂણો છે, ABCમાં B આગળ કાટખૂણો છે, એ પણ ખોખું શરત પ્રમાણે સમરૂપ થાય. તો જેમ એકમાં પરિણામ મેળવ્યું એવી રીતે આ બીજો ત્રિકોણ અને મૂળ ત્રિકોણને સમરૂપ છે એમાંથી આપણે પરિણામ મેળવીએ. એમાં CD છેદમાં BC અને BC છેદમાં AC. CD છેદમાં BC એટલે CD એટલે બીજા અને ત્રીજા અક્ષરો છે અને બીજા ત્રિકોણમાં BC બીજાને, અને BC છેદમાં AC છે એટલે BC પહેલો ને ત્રીજો અક્ષર અને બીજા ત્રિકોણમાંથી પહેલો ને ત્રીજો અક્ષર, એટલે એ ક્રમ અને એનો ઉપયોગ કર્યો છે.
ચોકડી ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર કરીએ તો CD ગુણ્યા AC બરાબર BC સ્ક્વેર આવશે. એને 2 નંબર પરિણામ આપીએ. હવે પરિણામ 1 અને 2નો સરવાળો કરીએ. પરિણામ 1 આપણને AB સ્ક્વેર છે, AD ગુણ્યા AC, અને પરિણામ 2 છે CD ગુણ્યા AC બરાબર BC સ્ક્વેર. તો આપણે જે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર કરવું છે તો એના પરિણામો આપણે જમણી બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર જમણી બાજુ મળશે અને ડાબી બાજુ શું મળશે એ જોઈએ. AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. કિંમતો મૂકી છે 1 અને 2 માંથી. ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો બંનેમાંથી AC આપણે સામાન્ય લીધું છે તો કૌંસની અંદર AD વત્તા CD વધશે. જમણી બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એમને રાખીશું. પછીના સ્ટેપમાં AC ગુણ્યા AD વત્તા CD. ત્રિકોણમાં આકૃતિમાં જુઓ D બિંદુ A ને C ની વચમાં આવેલું છે તો AD વત્તા CD બરાબર AC એ સ્પષ્ટ છે એટલે ત્યાં કૌંસનું સાદુરૂપ છે AC આવશે. જમણી બાજુએ એમને એમ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થશે અથવા તો AC ગુણ્યા AC એટલે AC સ્ક્વેર થશે બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એટલે AC છે એ કર્ણ છે, AB અને BC કાટખૂણો બનાવતી બાજુ છે, B કાટખૂણો છે એને બનાવતી બાજુ છે. એટલે પાયથાગોરસનું પ્રમેય ખૂબ જ સરળ સાબિતી છે. આ સાબિતીમાં આપણે શેનો ઉપયોગ કર્યો કે ADB ત્રિકોણ ABC ને સમરૂપ થાય છે એના ઉપરથી 2 ગુણોત્તર લીધા અને એમાં જે AB છે એવા ગુણોત્તર લેવાના કે AB કોમન આવે. સૌથી પહેલાં આપણે 1 નંબરમાં જોયું કે આ જે ગુણોત્તર છે એમાં એ ગુણોત્તરમાં 2 એવા ગુણોત્તર લેવાના એમાં AB કોમન આવે. આપણે AB સ્ક્વેરની કિંમત મેળવવી છે એટલે 3 જે ગુણોત્તર આપણે સમરૂપતાના જે છે બાજુનો એમાં AB કોમન આવે એવો ગુણોત્તર આપણે લેવાનો. એવી જ રીતે ત્રિકોણ BDC અને ABC એ સમરૂપ છે એમાં પણ BC સ્ક્વેર કોમન આવે એવા 2 ગુણોત્તર પસંદ કરવાના અને પછી બંને સમીકરણોના AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર સરવાળો કરીએ એટલે જમણી બાજુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર મળશે અને ડાબી બાજુ AC સ્ક્વેર મળશે. આમ પાયથાગોરસનો પ્રમેય છે એ અહીં સાબિત થાય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે એ પાયથાગોરસનું જાણીતું પ્રમેય છે. ગણિતમાં ડગલે ને પગલે આ પ્રમેયનો ઉપયોગ આવશે. પાયથાગોરસના પ્રમેયની લગભગ 300 જેટલી સાબિતી છે. એમાંથી આ સરળમાં સરળ સાબિતી અહીંયા આપણને પુસ્તકમાં રજૂ થયેલી છે. હવે પછી બીજી એક વાત કે આપણા ભારતીય જ બીજા એક ગણિતશાસ્ત્રી બોધાયને એ નીચેનું પરિણામ આપ્યું હતું. એટલે પાયથાગોરસનું જે પરિણામ છે એને મળતું આવે એવું પરિણામ. લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ વિકર્ણ જે હોય તે એ બાજુ એ જે વિકર્ણનું માપ હોય એવો એક ચોરસ લેવાનો. ધારો કે એ વિકર્ણનું માપ x છે તો ચોરસનું ક્ષેત્રફળ x સ્ક્વેર થશે. x ગુણ્યા x ચોરસમાં બંને બાજુ સમાન હોય એ તેની બાજુઓથી બંધાય. જેમ કે લંબાઈ ને પહોળાઈ ચોરસોના ક્ષેત્રફળોના સરવાળા સમાન હોય છે. એટલે બાકીની જે બાજુઓ છે લંબાઈ ને પહોળાઈ એમાં તેની બાજુઓથી બનતા બાજુઓ એટલે લંબચોરસની જે લંબાઈ ને પહોળાઈ હોય એનો ધારો કે લંબાઈ છે એ 5 છે, પહોળાઈ 3 છે તો 5નો વર્ગ અને 3નો વર્ગ એનો સરવાળો એ લંબચોરસનો જે વિકર્ણ હોય એના વર્ગ બરાબર થાય. તો એમાં પણ પાયથાગોરસનો પ્રમેય સમાયેલું છે. એટલે આ જે છે પરિણામ એ જુદી રીતે કહેવાયેલું છે. તો બોધાયન નામનો ગણિતશાસ્ત્રી એણે પણ આ પરિણામ પોતાની રીતે આ જુદી રીતે આ રીતે
આપ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનું પ્રમેયનું પ્રતિપ્રમેય સાચું છે કે નહીં એ આપણે હવે જોશું. તો એ પ્રતિપ્રમેય પણ સાચું છે કે ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુ સામેનો ખૂણો કાટખૂણો હોય. પાયથાગોરસના પ્રમેયમાં ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આપ્યો હતો અને આપણે તેની સામેની બાજુ જે કર્ણ છે એનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. પરંતુ આ પ્રમેયમાં તેનાથી ઉલટું, પ્રતિપ એટલે ઉલટું વિધાન. જો કોઈ બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય, અહીં કાટખૂણો આપેલો નથી પણ એનો એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થતો હોય તો જે બાજુ પહેલી બાજુ હોય એનો સામેનો ખૂણો કાટખૂણો હોય એમ આપણે સાબિત કરવું છે. એટલે આ પ્રતિપ્રમેયની વાત છે. અહીં ત્રિકોણ એબીસી માં આપણને બી કાટખૂણો આપેલો નથી, એ સાબિત કરવાનું છે. આકૃતિમાં એ દોરેલો છે પણ અહીં આપેલું છે એસી સ્ક્વેર એટલે કે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુ એબી ને બીસીનો વર્ગના સરવાળો આપેલો છે. આપણે એમ સાબિત કરવું છે કે જે એસી બાજુ છે એના વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો થાય એ પહેલી બાજુ એસી છે એની સામેનો ખૂણો એટલે કે ખૂણો બી કાટખૂણો છે એમ સાબિત કરવું 90નો. એ સાબિત કરવા માટે બીજી એક આપણે બીજા ત્રિકોણની રચના કરવી છે જેમાં એક ખૂણો ક્યુ કાટખૂણો હોય તેવો આપણે બાજુમાં બીજો ત્રિકોણ PQR એવો રચવાનો છે જેથી તેમાં એક બાજુ PQ છે એ એબીના માપની હોય અને બીજી બાજુ જે કાટખૂણો બનાવતી બે બાજુ PQ અને QR છે તો એક બાજુ PQ છે એ એબીના માપની હોય અને બીજી બાજુ QR છે એ BCના માપની હોય. એટલે આપણે એવો બીજો એક ત્રિકોણ રચ્યો, કાટકોણ ત્રિકોણ. પહેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી આપેલો પણ બીજો ત્રિકોણ આપણે કાટકોણ ત્રિકોણ રચ્યો છે. એમાં એ ધ્યાન રાખવાનું છે કે કાટખૂણો બનાવતી બાજુઓના માપ છે એ જે મૂળ ત્રિકોણ આપેલો છે એમાં AB અને BC જેનો સરવાળો એક વર્ગનો સરવાળો એક બાજુનો વર્ગ થાય છે એ બે બાજુના માપના આ બીજી બે બાજુથી બનતો નવો ત્રિકોણ લેવાનો છે. હવે ત્રિકોણ PQR માં વાત કરીએ તો એમાં પાયથાગોરસનું જાણીતું પ્રમેય હમણાં શીખ્યા, તેનો સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ક્યુ કાટખૂણો છે એટલે PR છે એ કર્ણ છે તો PRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા QR વર્ગ થાય. પાયથાગોરસનો પ્રમેય ક્યુ 90નો ખૂણો છે. હવે રચનામાં આપણે એમ લીધું છે કે PQનું માપ AB જેટલું લીધું છે એટલે PQ સ્ક્વેર છે ત્યાં પછીના સ્ટેપમાં AB સ્ક્વેર લખી શકાય. એવી જ રીતે QRનું માપ BC જેટલું છે રચના પરથી એટલે ત્યાં પણ BC સ્ક્વેર બીજા પદમાં લખી શકાય. હવે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર મૂકી શકાય પછીના ત્રીજા સ્ટેપમાં, કારણ કે આપણને રકમમાં આપેલું છે, પ્રમેયના વિધાનમાં આપેલું છે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલું AC સ્ક્વેર થાય છે એટલે એના બરાબર AC સ્ક્વેર મૂક્યું છે. એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ તો વર્ગ નીકળી જાય એટલે AC બરાબર PR મળે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બંને ત્રિકોણોમાં ત્રણેય જોડ છે એ સમાન છે. ત્રણેય જોડ સમાન હોવાથી કારણ કે AB બરાબર PQ રચના ઉપરથી છે આપણે લીધેલું છે, BC બરાબર QR લીધેલું છે અને AC બરાબર PR આપણે સાબિત કર્યું. એટલે ત્રણેય જોડ જો એક સમાન હોય ત્રિકોણ ABCમાં તો આપણે જાણીએ છીએ કે બા પ્રમેય પ્રમાણે બંને ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ થાય. વિદ્યાર્થી મિત્રો, સમરૂપતા અને એકરૂપતા બંનેમાં બા પ્રમેય આવે છે
સમરૂપતામાં ત્યાં બાજુઓ સમાન ન હોય પણ એનો ગુણોત્તર સમાન હોય છે અને એકરૂપતામાં બા પ્રમેયમાં એ બાજુઓ છે સમાન માપની હોય છે. તો અહીં ત્રીજી બાજુ આપણે સાબિત કરીને પછી બા પ્રમેયનો ઉપયોગ કર્યો અને ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ PQR સાબિત કર્યું એકરૂપ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બે એકરૂપ ત્રિકોણોની વ્યાખ્યા તમે જાણતા હશો આગળના ધોરણમાં કે બે એકરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ ખૂણા એકરૂપ થાય અને અનુરૂપ બાજુઓ છે સમાન થાય. પણ અહીં આપણે ફક્ત એક જ ખૂણાની વાત અથવા એક જ ખૂણાનો ઉપયોગ કરવાનો છે, ખૂણો B અને Q, જે એબીસીમાં વચ્ચેનો ખૂણો છે એના ક્રમમાં Q ખૂણો આવે છે, તો Q કાટખૂણો છે એટલે B પણ કાટખૂણો થાય કારણ કે અનુરૂપ ખૂણા એકરૂપ સમાન થાય. તો આ રીતે B છે આપણે B બરાબર Q અને Q બરાબર 90 છે એટલે B બરાબર પણ 90 થાય, જે આપણે સાબિત કરવું હતું. આપણને ત્રિકોણ એબીસીમાં AC² બરાબર AB² પ્લસ BC² આપ્યું હતું અને આપણે સાબિત કર્યું કે ખૂણા B નું માપ છે એ 90 છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં એક પ્રશ્ન છે. એક વિમાન છે, એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પર કલાકની ઝડપથી ઉડે છે અને એ જ સમયે બીજું એક વિમાન એ જ સમયે વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? ઉત્તર દિશામાં 1000 કિલોમીટરની ઝડપ છે કલાકના અને પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટરની કલાકની ઝડપ છે. કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકના 1000 કિલોમીટર એક વિમાન ઉત્તર દિશામાં ઉડે છે, બીજું એક વિમાન કલાકના 1200 કિલોમીટર કાપે છે અને એ પશ્ચિમ દિશામાં ઉડે છે. 1.5 કલાક પછી એ ક્યાં મળશે, એકબીજાથી કેટલા 1.5 કલાક પછી આ વિમાનો કેટલા દૂર હશે, મળશે નહીં, કેટલા દૂર હશે એ આપણે શોધવાનું છે. ઉત્તર દિશા સામાન્ય રીતે આપણે ઉપરની બાજુ બતાવીએ છીએ, ડાબી બાજુ C છે એ પશ્ચિમ દિશા બતાવશું. તો ઉત્તર દિશામાં વિમાનની ઝડપ 1000 કિલોમીટર છે એટલે 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપે છે એટલે 1.5 કલાકમાં એ 1500 કિલોમીટર અંતર કાપશે. તે જ રીતે બીજું વિમાન છે એ 1.5 કલાકમાં 1800 BC દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં, કારણ કે 1 કલાકમાં 1200 કાપે છે એટલે 1.5 કલાકમાં 1800 કિલોમીટર અંતર કાપશે. હવે AC અંતર છે એ 1500 કિલોમીટર, 1000 ઝડપ છે એટલે 1.5 કલાકમાં 1500. BC અંતર છે 1800, 1200 ઝડપ છે એટલે 1800 1.5 કલાકમાં. 15નો વર્ગ કરો 225 અને 2 મીંડા છે એટલે 4 મીંડા મૂકી દો, એનો વર્ગ થશે. 18નો વર્ગ કરો 324 અને 2 મીંડા છે એટલે 4 મીંડા મૂકી દો અને એનો સરવાળો કરો. તો આ જે રકમ આવી એનું વર્ગમૂળ 549 અને 4 મીંડા છે. તો એને આપણે 549ના અવયવો પાડ્યા છે અને 61 ગુણ્યા 9 કરો, 1 9 9 ને 6 9 54 અને બાકીના 4 મીંડા. આ રીતનો આપણને ગુણાકાર અવયવો પાડ્યા છે. 61 છે એનું વર્ગમૂળ નહીં નીકળે એટલે એમને મૂક્યું છે, પરંતુ 9નું વર્ગમૂળ નીકળે અને 4 મીંડા છે એટલે એના વર્ગમૂળ કાઢીએ તો 2 મીંડા થઈ જાય, 9નું 3 એટલે 300 વર્ગમૂળ 61 કિલોમીટર એવી રીતે થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં આ પાયથાગોરસના લગતા દાખલા અહીં ગણવાના છે. થોડાક દાખલા જોઈએ. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચાઈ આવેલી એક બારીને અડકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. તો નિસરણી આપણે જાણીએ છીએ કે દિવાલને ટેકવી હોય, એક દિવાલ દોરીએ, દિવાલ છે, દિવાલ સીધી હોય
જમીનથી 8 મીટર ઊંચે આવેલી છે. આ નિશાની આપણે આવી રીતે ત્રાંસી મૂકી. આ જમીન છે. અને આ દિવાલ છે. 10 મીટર લાંબી નિસરણી છે, એટલે આ નિસરણીની લંબાઈ છે 10 મીટર. અને નિસરણી જમીનથી 8 મીટર ઊંચે છે, એટલે આ દિવાલની લંબાઈ આપણને 8 મીટર ઊંચે આપેલી છે. તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દિવાલ છે એ કાટખૂણે જમીને આવેલી હોય એમ આપણે લેશું. એટલે આમાં પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ આવશે. આ કાટખૂણાની સામેની બાજુ છે નિસરણી, એ કર્ણ છે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો આવશે. એટલે જો આ નીચે જમીનમાં નિસરણીના છેડા અને દિવાલ એની વચ્ચેનું અંતર શોધવું હોય તો એને આપણે ધારો કે એ અંતરને x કહીએ. તો 10નો વર્ગ એ કર્ણનો વર્ગ છે, બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો છે. તો x નો વર્ગ વત્તા 8નો વર્ગ થશે. 10નો વર્ગ 100 થશે. x નો વર્ગ એમને જાણતા નથી. 8નો વર્ગ 64. 64 છે ડાબી બાજુ લેશું એટલે માઇનસ થશે, બરાબર x વર્ગ. 100 માંથી 64 બાદ કરશું એટલે 36. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ એટલે x બરાબર 6. 36નો વર્ગમૂળ 6. તો આ મીટરમાં આપણને માપ આપ્યું હતું, એટલે 6 મીટર નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 6 મીટર અંતરે હશે. નિસરણીનો નીચેનો છેડો દિવાલ 6 મીટર અંતરે છે.